નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। ગુજરાતમાં પહેલીવાર એવું થઈ રહ્યું છે કે લોકસભાના એક ઉમેદવારને ટેકેદાર જ એફિડેવિટ કરીને કહી રહ્યા છે કે આમાં અમારી સિગ્નેચર નથી અને ઉમેદવારનું ફોર્મ રદ થવા જઈ રહ્યું છે। જો કે કાલે હજી સુનાવણી છે, રદ થયું નથી। વાત કરી રહ્યા છે સુરતના લોકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણીની। તો ત્યાં આજે ખૂબ જ એક નાટ્યાત્મક કાર્ય થયું છે। આજે જ્યારે આ ફોર્મોની ચકાસણી હતી, ચકાસણી પહેલાં જ એના ટેકેદારોએ એફિડેવિટ મોકલી દીધી કે આમાં તો અમારી સિગ્નેચર જ નથી। કોંગ્રેસના ઉમેદવારનું કહેવું છે કે તેમના ટેકેદારોનું અપહરણ થઈ ગયું છે, ટેકેદારો મળતા નથી, તેમના ફોન પણ હવે સ્વિચ ઓફ આવી રહ્યા છે। આજે કલેક્ટરે 4 વાગ્યાનો સમય આપ્યો હતો, પરંતુ 4 વાગ્યા પૂરતો સમય યોગ્ય ના લાગતા કાલે પણ આ મામલે હવે વધુ સુનાવણી થશે। પરંતુ રાજકીય પંડિતો કહી રહ્યા છે કે આમાં મોટો ખેલ થઈ ગયો છે અને સુરતના ઉમેદવારનું ફોર્મ રદ પણ થઈ જશે। અને જો આવું થશે તો આ ગુજરાત રાજ્યની જે ચૂંટણી પ્રક્રિયા છે તેની પર ખૂબ મોટો સવાલ ઊભો થશે। કોઈ પણ ચૂંટણી હોય તો એ ખેલદિલીથી થવી જોઈએ અને સામસામે ઉમેદવારો જો ચૂંટણી લડે તો એ મતદારો માટે અને આ તંદુરસ્ત લોકશાહી માટે ખૂબ જ સારું છે। પરંતુ પાછલા સમયમાં આપણે આ જોયું છે કે લોકશાહીની ચિંતા હવે કોઈને નથી, જીતી જવું છે અને જીતવાની લાયમાં લોકશાહીને પતાવી દેવાનો આ એક કારસો પણ ઘડાયો હોય તેવું પણ લોકો ચર્ચા કરી રહ્યા છે। સુરતમાં આજની રાત કોંગ્રેસના ઉમેદવાર માટે કત્લની રાત છે। આ રાતમાં શું બદલાશે અને કાલે સુનાવણીમાં શું આવશે તેનો તો સૌ કોઈને ઇંતજાર રહેશે। પરંતુ સુરતની ચૂંટણીમાં કોઈ પણ હારે, કોઈ પણ જીતે, પરંતુ લોકશાહી જીવિત રહેવું જોઈએ, લોકતંત્ર જીવિત રહેવું જોઈએ, એવી કામના સૌ કોઈ કરી રહ્યા છે।